નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પરિમલ સ્કૂલના નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ પીએસઆઈ અને જે કોન્સ્ટેબલની આવનારી જે પરીક્ષા છે એના માટેનું એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર. કેવું પેપર મિત્રો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર. તો ચલો આપણે શરૂ કરીએ. આ જે પેપર છે, એટલે કે આ જે ક્વેશ્ચન પેપર છે એને આપવા માટેની કેટલીક અગત્યની સૂચનાઓ છે જે અહીં આપેલી છે. તો તમે જોઈ શકો છો, બરાબર ને? તો ખાસ કરીને આ એકવાર પહેલાં વાંચી લેજો, વિડીયો પોઝ કરી દો. 1 થી 6 જે સૂચના છે એ અહીં આપેલી છે અને 7 થી 12 સૂચના અહીં આપેલી છે, બરાબર ને? તો આ બંને સૂચનાઓ તમે વાંચી લેજો, ધ્યાનપૂર્વક વાંચજો. અને આ બધી જ સૂચના તમારે જે આવનારી જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તેના માટેની ખૂબ જ અગત્યની અગત્યની શું કહેવાય સૂચના કહી શકાય, બરાબર ને? એ છે. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો, જે પહેલો જ પ્રશ્ન છે એ છે કે ઈસરો, બરાબર ને, એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એ તાજેતરમાં સપ્ટેમ્બર 2016માં એકી સાથે કેટલા ઉપગ્રહ સ્પેસમાં મોકલ્યા, બરાબર ને? એટલે કે ઈસરોએ સપ્ટેમ્બર 2016માં એક સાથે કેટલા ઉપગ્રહને આપણે સ્પેસમાં એટલે કે અવકાશમાં મોકલ્યા? તો તેનો જવાબ છે 8. કેટલા મિત્રો? 8 જે ઉપગ્રહ છે કે આપણે મોકલીએ. આગળ જોઈએ કે કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવા વાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો જેનો જવાબ છે સાક્ષી મલિક, બરાબર. પેરા ઓલિમ્પિક ગેમ્સ 2016માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે? તો તેનો જવાબ છે શોર્ટ પુટ, ગોળા ફેંક. ક્યાં પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા? તો તેનો જવાબ છે દેવેન્દ્ર ઝાઝરિયા. આગળ જોઈએ કે રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું? તો તેનો જવાબ છે ડી, 2015 કેરેલા. રિયો ઓલિમ્પિક 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે? તો તે છે જમૈકા. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? તેનો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અંસારી. 2016માં વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી? તો તેનો જવાબ છે એન્ડી મુરે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2016માં મિક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો તેનો જવાબ છે લિએન્ડર પેસ માર્ટિના હિંગિસ. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો કે આન્સર નંબર બી, 1800. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો. તેનો જવાબ છે સી, 81. 3, 4, 9, 6, 27 ને 8. એની પછી આવશે 81. આગળ જોઈએ. સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન તો દિવાલ, તો દેશ તો શું આવે? બરાબર ને? મકાનની દિવાલ તો દેશની સરહદ, બરાબર ને? એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથેનો શો સંબંધ હશે? તો તેનો જવાબ છે આન્સર નંબર એ, એટલે કે પુરુષની બહેન. જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? તો તેનો જવાબ છે સી, ગુરુવાર. 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? બરાબર ને? તો તેનો જવાબ છે સી, 100. કઈ સંખ્યા સૌથી મોટી છે? તો તે છે એ, -10. એટલે મિત્રો, આ જે 16મો પ્રશ્ન છે ને એમાં કઈ રીતે આવતું હોય? તો કે જે માઇનસમાં સૌથી નાની સંખ્યા હોય ને, માઇનસમાં સૌથી નાની સંખ્યા એ સૌથી મોટી સંખ્યા હોય, પણ જ્યારે પ્લસમાં સૌથી નાની સંખ્યા હોય ને એ નાની સંખ્યા ગણાય અને સૌથી મોટી ગણાય. પણ જે માઇનસમાં હોય ને એમાં ઊંધું હોય કે -10 છે એમાં 10
કોણ કહેવાય? તો કે સૌથી નાની સંખ્યા કહેવાય. કારણ કે 10, 20, 30 ને 40 એમાં સૌથી નાની સંખ્યા કઈ? તો કે 10. પણ માઇનસ છે. જો મિત્રો, માઇનસ હોય ને એટલે જે સૌથી નાની સંખ્યા હોય ને એ સૌથી મોટી સંખ્યા ગણાય. બરાબર, આ એક ધ્યાન રાખો. પછી 17મો સવાલ છે કે 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100, તો તેનો જવાબ આવશે સી 50. આગળ જોઈએ કે 400 પ્લસ 50 પ્લસ 300 માઇનસ 200 પ્લસ 6, તો કેટલા? તો કે 3256. 19મો સવાલ છે કે ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને પછી ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. તો એના વિકલ્પો છે કે હવે શું થશે? તો એ ભારતમાં ગુનો ન કરેલ હોય, ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. બરાબર, કારણ કે એ છે ભારતમાં ગુનો નથી કર્યો એટલે તે ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. વિકલ્પ નંબર બી કે સામે ભારતમાં જે સ્થળે તે મળી આવેલ છે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. બરાબર. વિકલ્પ નંબર સી કે સામે ભારતમાં જે સ્થળેથી તે મળી આવેલ છે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. અને વિકલ્પ નંબર ડી, જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. તો મિત્રો, આમાંથી એ, સી અને ડી એ સખત ખોટા છે, એ આવશે જ નહીં. તો કયો એક સવાલ, એક જવાબ આવશે? વિકલ્પ નંબર બી. આગળનો જોઈએ કે પ્રશ્ન ક્રમાંક નંબર 20 કે ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો કે એ 5 સભ્યો. કેટલા સભ્યો? 5 સભ્યો. આગળ જોઈએ કે અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી કયા ગુના માટે જવાબદારી ઠરી શકશે? તો એનો આન્સર આવશે બી, બખેડો. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? વિભાગ નંબર 11. એનો જવાબ આવશે સી, લોર્ડ મેકોલે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો કે 2. બને પાઇપથી પગ પર ફટકો મારે છે, પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસે હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં કયા ગુના માટે જવાબદાર ઠરશે? તો કે ગંભીર ઈજા. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તો કે આન્સર નંબર બી, એટલે કે 1 થી 511. ખૂન માટે ભારતીય ફોજદારી ધારા અન્વયે ની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કે આન્સર નંબર ડી, 302. આગળ જોઈએ કે ઘરેણાના ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી. અહીં ખાલી જગ્યા. તો કે તો આન્સર નંબર બી, ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે. 28મો પ્રશ્ન, એ બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં ફોજદારી ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તો કે આન્સર નંબર સી, બિગાડ. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો કે આન્સર નંબર સી, રાજસ્થાની. આગળ જોઈએ કે વિકલ્પ નંબર 30, ભારત દેશના બંધારણીય વડા ખાલી જગ્યાએ. તો કે ભારતના રાષ્ટ્રપતિ. ભારતમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોણ કરે? તો કે ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો? તો કે 42મો સુધારો 1976. આ મિત્રો ધોરણ 9, બરાબર ને, ધોરણ 9 ની જે સમાજની એટલે કે એસએસની જે પાઠ્યપુસ્તક છે તેમાં જમણી બાજુના પેજ ઉપર આખું આમુક આપેલું છે. તેની બાજુમાં એટલે કે ડાબી બાજુમાં પ્રશ્નની પાઠની શરૂઆત થાય છે. બરાબર ને, પ્રકરણની શરૂઆત થાય છે. જમણી બાજુ આમુક છે અને ડાબા પેજે એની આખી વિગત છે. તેમાં 42મો સુધારો 1976 આખો સમજાવેલો છે અને તેમાં
જે આ વિકલ્પ છે એ આખો બેઠો મૂકેલો પણ છે. વિકલ્પ નંબર 33 કે નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો કે આન્સર નંબર ડી, ભારતીય વિદેશ સેવા. 34મો વિકલ્પ કે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે નહીં? તો કે અનુચ્છેદ નંબર 376. રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? તો કે આન્સર નંબર સી, હામિદ અંસારી. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વર્ષ છે ખાલી જગ્યા એટલે કે કઈ છે? તો કે આન્સર નંબર સી, 35 વર્ષ. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો કે આન્સર નંબર બી, અનુચ્છેદ 224. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ. રિક્ટર એટલે કે રીચર માપક્રમ શું છે? શું માપે છે? અથવા તો શું માપે છે? અથવા તો શું છે? તો કે ભૂકંપની તીવ્રતા માપે છે. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? તો કે આગ્નેય. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તો કે હીરો. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? તો કે ઓઝોન. કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? હાઇગ્રોમીટર. ભારતનો સંત્રી એટલે શું? તો કે હિમાલય પર્વત. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? અલ્હાબાદ. 1024 બીટ્સ એટલે કે ખાલી જગ્યા તો કે 1 કેબી. વેન એટલે કે WAN નું પૂરું નામ લખો. વાઇડ એરિયા નેટવર્ક. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો કે URL. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? તો કે કિંગ. અહીં મિત્રો આપણને ટ્રીક કરવા માટેનો આ ટ્રીકી ક્વેશ્ચન કહી શકાય, કારણ કે વિકલ્પ એ ગૂગલ આપેલું એ બધાને જ ખબર છે. વિકલ્પ નંબર બી, યાહુ, એ થોડાને ખબર હોય પણ આપણને ખબર તો પડી જાય, કારણ કે 2 ઓપ્શન એવા છે કે સી અને ડી, જેમાં જે છેલ્લો જે પ્રોનાઉન્સ માટેનો જે છેલ્લા 2 અક્ષર છે તે સરખા લાગે. જેમ કે બિંગ અને કિંગ એ બંને એક પ્રાસભાષી શબ્દ કહેવાય, બરાબર ને? એટલે કે છેલ્લે અંત્યાનું પ્રાસ થાય છે. અહીં અંત્યાનું પ્રાસ અલંકાર કહી શકાય કે બિંગ અને કિંગ. તો આપણને ખબર પડી જાય કે ગૂગલ અને યાહુ ન આવે એટલે કાં તો બિંગ આવે અને કાં તો કિંગ આવે. તો કિંગ તો એવું આવતું જ નથી અને બિંગ આવે, કારણ કે બિંગ જે છે એ માઇક્રોસોફ્ટ જે કંપની છે એનું સર્ચ એન્જિન છે બિંગ. અને કિંગ તો રાજા થાય, બરાબર ને? અને કિંગ એવું કઈ આવતું જ નથી, બરાબર? તો આગળ જોઈએ. ઈમેલમાં CC નો અર્થ શું છે? તો કે કાર્બન કોપી. ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી? તો કે એપલ. વિદ્યાર્થીઓના નામ સરનામામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? એક્સેસ. OCR નું પૂરું નામ? તો કે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન. PDF નો અર્થ શું થાય છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઇન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ ખાલી જગ્યા થાય છે? તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ? તો કે સ્વામી વિવેકાનંદ. સન એટલે કે ઈસવીસન 1524માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ? તો કે બાબર તથા ઇબ્રાહિમ લોધી વચ્ચે. મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું ખાલી જગ્યા તો કે ચાંપાનેર. જે પહેલા મધ્યકાલીન યુગ હતો, બરાબર ને? ભારતમાં મધ્યકાલીન યુગ, એમાં જે ચાંપાનેર હતું ને તેને મોહમ્મદાબાદ કહેતા, બરાબર ને? જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? તો કે અમૃતસરમાં. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? તો કે મદન મોહન માલવીય. મદન મોહન માલવીય. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો કે વિલિયમ બેન્ટિક. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ? તો કે એની બિસેન્ટ. ઇન્ડિકા પુસ્તકના રચયિતા છે ખાલી જગ્યા તો કે મેગેસ્ટનીજ. સોરી મિત્રો, મેગેસ્ટનીજ.
1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થઈ? તો કે મુંબઈ અને થાણે. થાણેની પણ મિત્રો થાણે આ રીતે આવશે. થાણે આ છે ને એ સાચું છે, જ્યારે કા ખોટું છે. બરાબર, અહીંયા આવશે થાણે. થાણે બરાબર. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ખાલી જગ્યા તો કે ફરજિયાત છે. પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPC ની કઈ નકલમાં છે, કઈ કલમમાં છે? તો કે આન્સર નંબર સી, CRPC કલમ 125. CRPC ની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? તો કે આન્સર નંબર સી, 1 વર્ષ. CRPC ની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય છે? તો કે આન્સર નંબર ડી, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. આગળ જઈએ તો મિત્રો CRPC ના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા વર્ષની હોય છે? તો કે આન્સર નંબર ડી, 30 વર્ષ. CRPC ના પ્રબંધો સંદર્ભે મોહમ્મદનામાનો હેતુ શું છે? તો કે આરોપીને ગુના અંગેની જાણ કરવી. જે મોહમ્મદનામું હોય એ શાના માટેનું હોય? તો કે જે આરોપી છે, જેને ગુનો કરેલ છે, તેને કયા ગુના અંગે એને અંદર કરવામાં આવે છે અથવા તો કયા ગુના અંતર્ગત એને સજા આપવામાં આવે છે તે કરવાનો મોહમ્મદનામામાં એનો કહેવાય સમાવેશ થયેલો હોય છે. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઉપરના તમામ ABC એટલે કે શિલાલેખ, ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રી. આગળ જોઈએ કે ગુણ એટલે કે સેકન્ડરી પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે? તો આન્સર નંબર ડી, ઉપરના બધા સંજોગોમાં A, B અને C. તો કે એ છે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય. બીજું બી, જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય. વિકલ્પ નંબર સી, જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય. 73મો પ્રશ્ન છે કે હકીકત એટલે કે FACT અથવા તો ફેક્ટ શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે આન્સર નંબર ડી, ઉપરના તમામ A, B અને C. તો વિકલ્પ નંબર એ છે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો. વિકલ્પ નંબર બી, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું. અને વિકલ્પ નંબર સી, કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય. વિકલ્પ નંબર 74 કે ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? તો કે આન્સર નંબર સી, ઉલટ તપાસ સમય. મિત્રો આપણે હવે અંતના આરે જ છીએ, કારણ કે આ જે એક ક્વેશ્ચન પેપર હોય તમારું, જે PSI અને કોન્સ્ટેબલનું જે ક્વેશ્ચન પેપર હોય એ 100 માર્ક્સનું હોય અને આપણે ઓલરેડી 74 પ્રશ્ન આપણે કમ્પ્લીટ કરી દીધા છે. તો મિત્રો એક ખાસ સૂચના છે અને અગત્યની સૂચના છે કે અમારી જે આ YouTube ચેનલ છે પરિમલ હાઈસ્કૂલ, તો આ પરિમલ હાઈસ્કૂલને તમે સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા જેટલા પણ GPSC, UPSC જે પણ પરીક્ષા માટે તમારા જે મિત્રો હોય એ તૈયારી કરતા હોય એમને આ વિડીયો મોકલો અને ચેનલનું રિકમેન્ડેશન કરો. કારણ કે આ જે ચેનલ છે એને આપણે 5000 સબસ્ક્રાઈબર્સ પૂરા કરાવડાવવાના છે. અને સાથોસાથ આપણે જે આ વિડીયો છે એ ગુજરાતના એક વ્યક્તિ પાસે પહોંચવો જોઈએ. કારણ કે જે આ YouTube ચેનલમાં જે પણ GPSC અને UPSC અથવા તો ધોરણ 1 થી 10 સુધીમાં જે પણ સાધન સામગ્રી અથવા તો જે પણ વિષય આવે છે એ બધા જ વિષય અને બધી જ પરીક્ષાનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે અને સાથે સાથે તેની એક સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. અને જો તમારે કોઈ પણ અલગથી બેચ અથવા તો નવી સિરીઝ જોતી હોય તો તમે આ વિડીયોની કોમેન્ટ સેક્શન છે તેમાં તમે કોમેન્ટ કરી શકો છો, અમને એક રેકમેન્ડેશન આપી શકો છો, સજેશન કરી શકો છો. તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.
સાથે સાથે જ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચાડો, બરાબર ને? અને બેલ નોટિફિકેશન ઓન કરીને ઓલ પર પ્રેસ કરો, જેનાથી અમારા નવા વિડીયોના બધા જ નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો, આપણે વધારે ટાઈમ વેસ્ટ ના કરીએ અને આગળ વધીએ. 75મો વિકલ્પ છે કે ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહત કોમતદાર કઈ કોને ગણી શકાય? તો કે આન્સર નંબર ડી, ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર. 76મો વિકલ્પ છે કે ભારતના પુરાવાના કાયદાની કલમ 72 અને કૌંસમાં 1 અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન એટલે કે ડાઇંગ ડિક્લેરેશન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણે છે? તો કે આન્સર નંબર સી, કે એ અને બીમાં, એ અને બી બંનેમાં, એટલે કે દીવાની કાર્યવાહીમાં અને ફોજદારી કાર્યવાહીમાં. 77 નંબરનો પ્રશ્ન છે, એટલે કે 77 નંબરનો વિકલ્પ છે કે ભારતના પુરાવાના કાયદા સંદર્ભે શર્તપાસ એટલે શું? તો કે આન્સર નંબર સી, સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ, એટલે કે સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. 78મો પ્રશ્ન છે કે પાણીની ઘનતા સૌથી વધુ હોય છે? તો કે આન્સર નંબર ડી, -4°C પર, એટલે કે ખાલી જગ્યા નહીં, કેટલા અંશ સેલ્સિયસ પર પાણીની ઘનતા સૌથી વધુ હોય છે? મેઇન તો પ્રશ્ન આવો હોવો જોઈએ, પણ આમાં થોડીક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે, એટલે કે પાણીની ઘનતા સૌથી વધુ હોય છે તો ક્યારે? તો કે આન્સર નંબર ડી, 4°C પર. સોરી મિત્રો, હું પહેલા -4 બોલ્યો હતો, પણ આવે 4 અંશ. ઓકે ને? શું આવશે મિત્રો? આન્સર નંબર ડી, +4°C પર. 79મો વિકલ્પ છે કે શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે? તો કે આન્સર નંબર બી, 7, એટલે કે 7. 80મો પ્રશ્ન છે કે હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? તો કે આન્સર નંબર ડી, પાણી. 81મો પ્રશ્ન કે કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? તો કે આન્સર નંબર બી, સિલ્વર આયોડાઇડ. હમણાં જ તાજેતરમાં આપણે જોયું કે દુબઈમાં કૃત્રિમ વરસાદ કરાવડાવવામાં આવ્યો હતો, જેમાં સિલ્વર આયોડાઇડ અને બીજા ઘણા પણ એસિડ, બેઝ અને ઘણા પણ વસ્તુઓ વાપરીને અથવા તો કેમિકલ્સ વાપરીને એક એસિડ વરસાદ તો નહીં, પણ સામાન્ય કૃત્રિમ વરસાદ કરાવડાવવામાં આવ્યો હતો, જેના કારણે એક પૂરની સમસ્યા પણ સર્જાની હતી, પણ તેને દુબઈ સરકારે એક સારી રીતે હાથ ધરી લીધી હતી, બરાબર ને? અથવા તો કાબુમાં કરી લીધેલી હતી. આગળ જોઈએ કે લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? તો કે સ્ફિગ્મોમેનોમીટર. 83મો પ્રશ્ન છે કે કયું જોડકું ખોટું છે? તો આન્સર નંબર સી, પિટ્યુટરી આવે, પિચ્યુટરી ન આવે, પણ પિટ્યુટરી ઇસ્ટ્રોજન. કારણ કે ઇસ્ટ્રોજન છે તે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય, નહીં કે પિટ્યુટરી માટે, બરાબર ને? 84મો પ્રશ્ન છે કે કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? તો આન્સર નંબર સી, ચાંદી. અહીં મિત્રો તમે જોઈ જ શકો છો કે હીરો, કોલસો અને ગ્રેફાઇટ એ ત્રણેય કાર્બનના અપરરૂપ છે, એટલે કાર્બનમાંથી બનેલા છે, બરાબર ને? જ્યારે ચાંદી છે એ કાર્બનનો બનેલો નથી. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? તો કે આન્સર નંબર બી, નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર ને? જે લાફિંગ ગેસ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ છે, તેને આપણે જ્યારે શ્વાસમાં લઈએ, બરાબર, અથવા તો સૂંઘીએ, તો આપણને અચાનક જ એટલું હસવું આવવા લાગે, એટલે તેના માટે જ તેને લાફિંગ ગેસ કહેવાય છે. કયા રોગકાર વિષાણુના કારણે કમળો થાય છે? તો કે આન્સર નંબર એ, હિપેટાઇટિસ, બરાબર ને? અથવા તો હિપેટાઇટિસ બી એમ પણ કહી શકાય. 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજનાર છે? તો કે આન્સર નંબર એ, ટોક્યો. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો કે આન્સર નંબર એ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? આન્સર નંબર સી, કચ્છ. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? તો કે આન્સર નંબર બી, નર્મદ. 1 નોટિકલ માઇલ બરાબર, એટલે કે 1 નોટિકલ માઇલ છે બરાબર કેટલા કિલોમીટર થાય? તો કે આન્સર નંબર એ, 1.85 કિમી અથવા તો કિલોમીટર. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે, અથવા તો પ્રકૃતિ પ્રેમી રહી છે, એમ શા પરથી કહી શકાય? તો કે વૃક્ષ પ્રેમથી.
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો કે માટીમાંથી? પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી? તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. નૃત્યના દેવાધિદેવ કોણ હતા? તો કે નટરાજ અથવા તો શિવ. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે આન્સર નંબર એ મહેસાણા. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો કે આન્સર નંબર સી રાજસ્થાન. મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો કે આન્સર નંબર એ સમાજલક્ષી. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થયો હોય તેને શું કહેવાય? તો કે આન્સર નંબર સી સજીવ. અહીં આપણને એક સજીવની વ્યાખ્યા પણ આપી દીધી કે સજીવ કોને કહેવાય? તો કે કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થયો હોય, એટલે કે કુદરતનું જેટલું પણ સર્જન કરેલું છે એમાં એક એવું સર્જન છે કે જેમાં ચેતના એડ કરેલી હોય અથવા તો ચેતના સંગ્રહાયેલી હોય, તો તેને કહેવાય સજીવ. કઈ શૈલીમાં ઓછા રહેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો કે લાડ લડાવવાની. એટલે કે લાડ લડાવે જે પણ માતા પિતા છે એ તેના બાળકોને એક શૈલી, એટલે કે જે લાડ લડાવવાની શૈલી છે, લાડ લડાવે, ખૂબ જ પ્રેમ કરે, એવા જે બાળકો હોય તેમાં સહકારની ભાવના છે ને હાવ ઝીરો હોય છે, એ કહેવા માંગે છે. બરાબર ને? તો મિત્રો અહીં આપણા જે 100 ક્વેશ્ચન છે તે પૂરા થાય છે અને આપણનું આજનું જે મોસ્ટ હેપી ક્વેશ્ચન પેપર છે એ પણ પૂર્ણ થાય છે. તો થેન્ક યુ મિત્રો. જેટલા પણ મિત્રો અત્યાર સુધી જે આખો વિડીયો સંપૂર્ણ જોયો છે તેને ખૂબ ખૂબ આભાર કે આ વિડીયો સંપૂર્ણ પૂરો કરવા માટે. અને મિત્રો હવે તમે તમારી જે PSIનો કોન્સ્ટેબલની જે તૈયારી છે તેમાં ફ્રી લાગી જાઓ. અહીં જ આપણો આ વિડીયો પૂર્ણ થાય છે.